સાવરકુંડલામાં સરદાર સન્માન યાત્રાનું કરાયું ઐતિહાસિક સ્વાગત. સર્વ સમાજ એક મંચ પર એકત્ર. દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની પૂર્વ ઉજવણીના ભાગરૂપે શરૂ થયેલી સરદાર સન્માન યાત્રાનું સાવરકુંડલા ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ યાત્રાને સમગ્ર શહેરના સર્વ સમાજ અને વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ઉષ્માભર્યો આવકાર મળ્યો, જેનાથી સમગ્ર વાતાવરણ જય સરદારના નારાથી ગુંજી ઉઠ્યું હતું. આ ઐતિહાસિક આયોજન ગોપાલભાઈ વસ્ત્રાપરાના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું. સાવરકુંડલાના શ્રી રિદ્ધિ સિદ્ધિ મહાદેવ મંદિરના ચોક ખાતે 32 જ્ઞાતિઓના આગેવાનો, 24થી વધુ સંસ્થાઓ અને પ્રતિષ્ઠિત નાગરિકો એક મંચ પર એકત્ર થયા હતા. આ યાત્રા સરદાર પટેલના એક ભારત શ્રેષ્ઠ ભારતના સ્વપ્નને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે નીકળી છે. યાત્રા કુલ 1800 કિલોમીટરનું અંતર કાપશે, જેમાં 18 જિલ્લાઓ, 355 ગામો અને 40 નદીઓનો સમાવેશ થાય છે. બારડોલીથી શરૂ થયેલી આ યાત્રા સોમનાથ ખાતે સમાપ્ત થશે. સાવરકુંડલાના નાગરિકોએ ફુલહાર અને તાળીઓના ગડગડાટ સાથે યાત્રાનું સ્વાગત કર્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોએ સરદાર પટેલના યોગદાનને યાદ કરીને જણાવ્યું કે આવી યાત્રાઓ દેશની ભાવિ પેઢીને તેમના આદર્શોથી પરિચિત કરાવવામાં અત્યંત મદદરૂપ થશે. અંતમાં આયોજકોએ આ ભવ્ય સ્વાગતમાં સહયોગ આપવા બદલ સાવરકુંડલાના તમામ નાગરિકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. નમસ્કાર. જય સરદાર. આજરોજ તારીખ 21 સપ્ટેમ્બર 2025ના રોજ સાવરકુંડલા મુકામે સરદાર સન્માન યાત્રા, આપણા સરદાર એટલે કે સૌના સરદાર એમનું સન્માન યાત્રા હોય આજરોજ સાવરકુંડલાની શૈક્ષણિક સંસ્થાઓ, સેવાકીય સંસ્થાઓ, પ્રાઇવેટ સંસ્થાઓ તથા બધા જ વડીલો ભેગા થઈને આ સંસ્થાનું આ સરદાર યાત્રાનું સન્માન કર્યું અને ખૂબ ઉષ્માભેર ઉજવણી જોવા મળી. આ રિદ્ધિ સિદ્ધિ ચોક ઉપર એક મોટો પર્વ હોય જાણે એવા દ્રશ્યમાન થયા. એ બદલ ગોપાલભાઈ ચમાણી એમને અભિનંદન આપવું પડે અને સાવરકુંડલાની જનતાને, આગેવાનોને આભાર માનવો પડે કે આટલો સુંદર કાર્યક્રમ અહીં રજૂ કર્યો. આપણા ભારતનું ગૌરવ અને જેમણે ભારતને અખંડ બનાવ્યું છે, 563 રજવાડાઓને જેમણે ભેગા કર્યા, અને એમાં આપણું ગૌરવ એ છે સૌથી વધારે કે ભાવનગર જિલ્લાનું રાજ્ય સૌથી પહેલું અખંડ ભારતની અંદર જોડાણું, અને એ જોડવાનો યશ સરદાર પટેલ સાહેબને જાય છે. સાથે સાથે કૃષ્ણકુમારસિંહજી પણ પ્રથમ રાજ્ય એમણે સોંપેલું. એટલે એવા આ સ્થાનની ઉપર જ્યારે સરદાર સાહેબની યાત્રા નીકળતી હોય, 150મી જન્મજયંતિ ઉજવાતી હોય, ત્યારે સાવરકુંડલાએ ગૌરવ સાથે સરદાર સાહેબની ગરિમા જળવાય એવી રીતે સરસ સન્માન કર્યું છે. સમગ્ર સાવરકુંડલાની તમામ જ્ઞાતિઓ, તમામ જાહેર સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ, સાધુ સંતો બધાએ અહીંયા રિદ્ધિ સિદ્ધિ ચોક સાવરકુંડલામાં સરસ મજાનું સન્માન કર્યું છે. બહુ ભવ્ય રેલી અહીંયાથી, બહુ ભવ્ય યાત્રા અહીંયાથી નીકળી છે. ગોપાલભાઈ વસ્ત્રાપરાએ પણ આ એક ઉત્તમ કાર્ય કર્યું છે ભારત માટે, ગુજરાત માટે, અને ગુજરાતને ગૌરવ અપાવે એવી યાત્રા નીકળી છે. અને સાવરકુંડલાએ ભવ્ય સ્વાગત કર્યું છે. એના માટે સમગ્ર સાવરકુંડલા ગૌરવની લાગણી અનુભવે છે. થેન્ક યુ.